ધોરાજી તાલુકાના વેગડી પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે। હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલની આગાહી મુજબ નોરતા અને દિવાળી બાદ પણ સતત પડી રહેલા માવઠા અને ભારે પવનને કારણે ખેતીના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોએ સારા પાકની આશાએ મોંઘા બિયારણો અને જંતુનાશક દવાઓ ખર્ચીને પોતાના ખેતરોમાં સોયાબીન, કપાસ અને મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું હતું। આખો ચોમાસું વરસાદ પડ્યો અને સિઝન વીત્યા બાદ શિયાળામાં પણ આ કમોસમી માવઠું વરસ્યું છે। ખેડૂતો માટે પાક લણવાનો સમય આવ્યો ત્યારે કુદરતી આફતરૂપી વરસાદે તેમના મોઢામાંથી કોળીઓ છીનવી લીધો છે। મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોને મોટું નુકસાન થતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। જે થોડી ઘણી જણસી બચી છે તેના પણ ઉતારો ઘણો ઓછો આવ્યો છે અને બજારમાં તેના ભાવ પણ ઓછા મળવાની ભીતિ છે। હવે નિરાશ થયેલા ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરીને નુકસાન સામે યોગ્ય સરકારી સહાય ચૂકવે જેથી ખેડૂતોને થયેલા આર્થિક નુકસાનમાંથી થોડી રાહત મળી શકે। મારું નામ મકવાણા કાંતિલાલ ગોવિંદભાઈ, અમે વેગડી ગામ છે મારું, ધોરાજી તાલુકો, જિલ્લો રાજકોટ। અમારે અત્યારે ખરાબ હવામાનના હિસાબે વરસાદ છે વરસ્યો છે, માવઠાના હિસાબે અમારે મગફળી, કપાસ, અડદ તમામ વસ્તુઓ પલળી અને નુકસાન થયેલ છે। તો એ માટે અમે સરકાર શ્રીને અપીલ કરીએ કે વહેલામાં વહેલી તકે અમને કંઈક સહાય રૂપ પડે અને મગફળી અને કપાસમાં તમામમાં દવા, ખાતર, બિયારણનો જે કાંઈ ખર્ચો છે તે અત્યારે અમારે બજાર ભાવ જોતા અત્યારે પૂરું થઈ શકે એમ તે નથી, કારણ કે વળતર પૂરતું મળે એમ નથી અને જે કાંઈ નુકસાન થઈ છે તો તેની સામે ખર્ચો અત્યારે વધી ગયેલ છે। એટલા માટે જે આ માવઠાની અસરથી જે કાંઈ નુકસાન પાકને થયેલ છે તેમાં વહેલામાં વહેલી તકે સરકારશ્રી સર્વે કરાવે અને ખરેખર જે લોકોને નુકસાન થયેલ છે તેની સર્વે કરાવે। ક્યારેક એવું થાય છે કે જે ગામમાં નુકસાન થયેલ નથી, કે જે ખેડૂતને નુકસાન થયેલ નથી તેને વળતર મળતું હોય છે અને જેને ખરેખર નુકસાન થયેલ છે તે લોકોના ફોર્મ પણ ભરવાના બાકી રહી જાય છે। એટલા માટે જેને ખરેખર નુકસાન થયું હોય ત્યાં સર્વે કરી અને કંઈક ને કંઈક મદદરૂપ થાય એવી સરકાર પાસે આપણે અપેક્ષા રાખીએ છીએ। મારું નામ વસંતભાઈ ડાયાભાઈ સોલંકી છે, વેગડી ગામના ખેડૂત છીએ। અત્યારે આગળના હવામાનના હિસાબે અમારે ખેડૂતને એટલી બધી નુકસાની થયેલ છે કે એની કોઈ કલ્પના નહીં। કારણ કે જો ખેડૂત 4 મહિનાથી આ વાવેતર કરતો હોય અને 4 મહિના પછી એની વાવેતરની બધા ઉપર પાણી ફરી જાય એવી અત્યારે પરિસ્થિતિ થઈ ગઈ છે। કારણ કે માંડવી, કપાસ, સોયાબી, મગ, અડદ વગેરે વગેરે જેટલા વાવેતર છે એની અત્યારે 100% જેટલી નુકસાની, પણ 60% તો નુકસાની છે જ અમારે। 100% ન કહી શકે પણ 60% જેટલી અમારે નુકસાની હાવ થઈ ગઈ છે આ વરસાદ ને હવામાનને કારણે। કારણ કે અમારા બાલ બચ્ચાને ખાવા માટેની મહેનત તો કરી, પણ અત્યારે માલ ઢોરને ખાવા માટે પણ નિરણ નથી રહી। એટલા માટે અમે સરકારને અપીલ કરી છે કે આ અમને થોડી ઘણી સહાય આપે તો અમારું કંઈક ગુજરાન હાલે। માલ બચવામાં તો 60-70% જેટલી નુકસાની છે, 30 થી 40% જ માલ બચ્યો છે। તો એની અંદર અમને ભાવની નથી કોઈ જાતની અપેક્ષા, નથી અમે યાર્ડમાં લઈ જાય તો અમને અપેક્ષા, કોઈ જાતની સરકાર તરફથી અમને કોઈ જાતની અપેક્ષા નથી, અમે માન્ય જ છીએ। 1 વીઘે 20 થી 25 હજારનો ખર્ચો થાય છે, વીઘાનો 20 થી 25 હજારનો ખર્ચો। માંડવી વાવો, કપા વાવો અત્યારે, કારણ કે મજૂરી નાન તેન બધું બહુ ખર્ચો વધી જાય છે, એટલે 20 થી 25 હજારનો ખર્ચો થાય છે। 20-25 હજારની અમને આશા હોય કે અમારે 20-25 હજારનો ખર્ચો થાય છે તો 20-25 હજાર રૂપિયો અમને મળે, પણ ઈ આશા તો નહીં રહી, પણ માલ ઢોરની આશા ન રહી કે ઈ લોકો ખાધા વગર। સરકાર પાસે એટલી જ માંગણી અપેક્ષા રાખીએ છીએ કે વેગડી ગામની અંદર સર્વે કરો, સર્વે કરી અને સાચા લોકો હોય, માનો કે ખરેખર જેને બરી જ ગયું છે, જેને ખરેખર એને નુકસાન જ થઈ ગયું છે આ વરસાદના કમોસમી વરસાદના કારણે, તો એનો લાભ અમને પૂરેપૂરો મળવો જોઈએ। કારણ કે આ સરકાર ક્યારેય પણ સર્વે કરવા આવતી નથી, સર્વે કરતી નથી, ખાલી વાતો કરે છે। પણ જો આ અત્યારે જો અમને આમાં મળે તો અમે આમાંથી ઉગાડી શકીએ એમ છે, બાકી અમે કોઈ જાતનું કાંઈ કરી શકીએ એમ નથી। રવિ પાકને તમે જોવ તો રવિ પાક આગલા દિવસોમાં રવિ પાક આવે છે, એની અમારે કઈ રીતનું હેન્ડલ કરવું, વાવેતર કરવું, શું કરવું ઈ પણ અમને અત્યારે ખતરો છે। આમાંથી અમને કંઈક મળે તો અમે વાવી શકીએ।